આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. પટેલ સમાજના ફોરેન રિટર્ન યુવાન પૂરણ પ્રવીણભાઈ પટેલ માટે યુવતીની જરૂર છે. આ એનો બાયોડેટા છે અને ખૂબ સારું કમાતો યુવાન છે. ઓસ્ટ્રેલિયા જઈ આવ્યો છે અને હજી પણ મેરેજ પછી પણ એને ઓસ્ટ્રેલિયા જવાની ગણતરી છે. તો આ આખો બાયોડેટા સાંભળો. અને આપણે દરરોજ સવારે 7:30 વાગે, બપોરે 11 વાગે, સાંજે 5:30 વાગે અને રાત્રે 9 વાગે આ જીવનસાથી ચેનલમાં એક વિડીયો અપલોડ કરીએ છીએ. તો જરૂર જોતા રહો અને શેર કરો. અને ઘણા લોકો 2 વાગ્યાથી 4 વાગ્યા વચ્ચે ફોન કરતા હોય છે, ઘણા રાત્રે ફોન કરતા હોય છે. તો એ લોકોને ખાસ જણાવી દઉં કે ઉત્તમ સમય તમારે ફોન કરવા માટે જો મારો જોઈતો હોય તો 9:30થી 12:30 સુધી બપોરના અને 4 વાગ્યાથી 5 વાગ્યા સુધી અને રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી આવા સમયે જો ફોન કરવામાં આવશે તો વધારે અનુકૂળ રહેશે. બાકી તો ગમે ત્યારે ફોન કરશો તો મિસ કોલ હશે તો હું જવાબ આપીશ. અત્યારે આપણે આ ઓડિયો સાંભળીએ. હાલો. હા હા, પીએલ મારું સાહેબ બોલો. હા બોલું છું. હું સુરતથી બોલું પ્રવીણભાઈ. છોકરાને સગાઈ માટેની. પ્રવીણભાઈ, હું નામ છોકરાનું? મારું નામ પ્રવીણભાઈ છે, છોકરાનું નામ છે પુરાણા. પૂરણ? હા, પુરાણ. પુરાણી? નહીં, પુરાણી નહીં, પુરાણા. પુરાણ. અને અટક શું છે? પટેલ પુરાણ પ્રવીણભાઈ. બરાબર. હા. શું કરે છોકરો? એ છોકરો હાલ LNT માં જોબ કરે, સુરત અધીરા. LNT માં? હા. હા. કેટલો પગાર આપે છે? પગાર હાલ 25 થી 30 ના વચ્ચે પડે છે. બરાબર સમજાઈ ગયું. કેટલો અભ્યાસ કેટલો છે એનો? ડિપ્લોમા ઈસી કરેલું છે. ડિપ્લોમા એસી કરેલું છે એમ. બરાબર સમજાઈ ગયું. સુરતમાં તમારા? હા બોલો. ના, તમે પૂછો સવાલના જવાબ બધા આપું. બોલો. સુરતમાં તમારા ઘરના મકાન છે? સુરતમાં મારા પોતાના 2 ફ્લેટ છે અને એક દુકાન છે. અચ્છા, દુકાન હોત છે? હા, મારી દુકાન છે. દુકાન હેની છે? મારું કુરિયર એજન્સી ચલાવું છું. કુરિયર નું ચલાવો? એ કોણ ચલાવો, તમે? હું પોતે જાતે ચલાવું છું. બરાબર સમજાય. બાળકો કેટલા? મારે એક મોટો બાબો છે અને આ નાના બાબાનું બાકી છે અને એક બેબી વચ્ચે છે. એ બેના લગ્ન થઈ ગયા છે અને ખાલી આ બાબો બાકી છે. એક બાબો જ ખાલી બાકી. સમજાય. બરાબર. કયા વિસ્તારમાં રહો છો તમે? સુરતમાં વરાછા રોડ, ઉમિયાધામ રોડ. બરાબર. ત્યાં તમારા ફ્લેટ છે? 2 ફ્લેટ છે મારુતિ કોમ્પ્લેક્સમાં. ફ્લેટમાં શું વ્યવસ્થા છે? કેટલા રૂમ ને એવું? ફ્લેટમાં એક અમે પોતે રહીએ છીએ અને એક ભાડા આપેલો છે. અચ્છા, ભાડું કેટલું આવે? એ 6,000 રૂપિયા ભાડું આવે. 6,000. હા, બરાબર. પરિવારમાં તો તમે 3 જ જણા છો અત્યારે, એમ થયું ને? એટલે હા, હું મારા ઘરે છે ને છોકરો મોટો બાબો તો કડી ફાર્મામાં જોબ કરે છે. સમજાઈ ગયું. એટલે એનું અલગ છે તો એ બાજુ છે ને, અહીં અપડાઉન ના કરીએ છે ને. હા, બરાબર. સાચું. એ તો 7-8 વર્ષથી રહે છે. અમે અહીંયા 35 વર્ષથી રહીએ સુરત. 35 વર્ષથી ત્યાં છો. મૂળ વતન કયું તમારું? મૂળ વતન લાગે અમારે ગાંધીનગરની બાજુમાં ગામ છે સરડવ. બરાબર સમજાઈ ગયું. હા. કેટલી ઉંમર થઈ બાબાની? બાબાને 31 પૂરા છે. 9 ઓક્ટોબરથી 32મું ચાલુ છે. બરાબર. અગાઉ લગ્ન કર્યા હતા? લગન કોઈ વાત નતા કર્યા. એ ઓસ્ટ્રેલિયા 5 વર્ષ જઈ આવ્યો. ઓસ્ટ્રેલિયા? હા, ઓસ્ટ્રેલિયા એને ઈસી માટે ત્યાં ભણવા મોકલ્યો હતો. બરાબર સમજાઈ ગયું. અને કોરોનામાં એના વિઝા પૂરા થઈ ગયા એટલે ઇન્ડિયા પર જ થયો. બરાબર સમજાઈ ગયું. એટલે ઇન્ડિયા પર જ થયો એટલે એને 1-2 વર્ષ ટ્રાય કરી કેનેડા માટે. સમજાય. પણ એમાં કઈ વિઝા નહીં મળે એટલે હાલ LNT માં કરે છે છેલ્લા 5-6 મહિનેથી. 5-6 મહિનાથી કરે કામ એમ ને? હા. બરાબર. 5-6 મહિના છે LNT મળે. હજુ એને બહાર મોકલવાની કોશિશ ચાલુ. એમ ફોરેન મોકલવો છે એમ ને? હા, વિઝા મળે તો જાય. બેની મનથી છોકરી કદાચ લગ્ન થઈ જાય તો બેની ઈચ્છા. કારણ કે એના અહીંયા શું ઓસ્ટ્રેલિયામાં મેરેજ કરીને આવ્યો ને
હમ એટલે આ લોકોને 20-40 ટકા પોહાય નહીં પાછી. હમ ના ના હા. આ તો મળે તો જાય, ના મળે તો અહીંયા ઘરના મકાન જમીન તો છે બાપ દાદાની. હા બીજી કાંઈ ખેતીની કાંઈ જમીન છે? હા, ખેતીની જમીન ખરી ને, એમાં 10 વીઘા જમીન છે. ક્યાં? ગાંધીનગર જિલ્લામાં સરડાવ ગામમાં. એમ? હમ. બરાબર બરાબર. એમાં ખેતીની જમીનમાં અમે 2 ભાઈ છે. એક મારો ભાઈ અમેરિકા છે. અચ્છા, એક અમેરિકા તમારો મોટો ભાઈ? નાનો ભાઈ. નાનો ભાઈ, ઠીક. એનો ભાગ હશે એમાં ખેતીમાં, હે ને? હા, એનો પરિવાર ને વાઈફ ને એનો બાબુ એક છે તે ગાંધીનગર એ ફ્લેટ એમનો પોતાનો છે. હા હા હા. અને અમારી બાપ દાદાની જમીન છે, અમારા કુટુંબમાં વાવવા આપી દઈએ. બરાબર 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 છે. હા, એટલે એ અમને શું છે 50,000 ઉજેડી આપી દઈએ છીએ. બીજે 5,000 ચાલતું હોય એટલે 2 ભાઈ ના ઉજેડી અહીંયા આવે એમ ખર્ચા પાણી નીકળ્યા કરે. બરાબર બરાબર બરાબર. ગામમાં ઘર છે બાપ દાદાનું. હે હે. અને એક મોટો વાડો છે. એ વાડો બી 2 ઘરનો ગાળો છે મોટો, 80 ફૂટ પહોળો, લંબાઈ 30 ફૂટ એવું છે. હે હા હા. એ ફોટો મોકલો છોકરાનો. હા હા હા. હા બરાબર. ઓકે ફોટો વોટ્સએપમાં મોકલો. ઓકે ઓકે. એટલે આ નંબર પર મોકલું ને? આ નંબર પર મોકલી દો. હા હા હા. હા, ચાલશે. ભલે ભલે ભલે. ઓકે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.